પાંડેસરા વિસ્તારના વડોદ ગામે ગાંજાના કેસમાં આરોપીએ જૂની અદાવતમાં યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી. પાંડેસરા પોલીસે 4 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોની ધરપકડ કરી છે. મૃતક સંદીપ ઉર્ફ તીસરી રાકેશસિંહ રાજપૂત 4 સપ્ટેમ્બરે બપોરે 1:30 વાગ્યે બોલે ટોકીસ પાસે પસાર થતો હતો ત્યારે આરોપી અવધેશ સહાની અને તેના સાથીદારોએ તેના પર તલવાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સંદીપને પેટ, છાતી, પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો. તેને શંકા હતી કે સંદીપે જ તેને પાસામાં મોકલાવ્યો હતો. આ અદાવતમાં સંદીપની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી. પોલીસે 4 આરોપી અને 3 સગીરોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ સહાની, નિખિલ નિષાદ, આશિષ મોરિયા, રીતેશ સોની સહિત 3 સગીરોનો સમાવેશ થાય છે. આ તમામને કસ્ટડી રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.